ચાર શિષ્ય એમના ગુરુને લઈ ત્રણેય નગરમાં પ્રવેશ્યા, પરંતુ કોઈએ એમનો સ્વીકાર ના કર્યો. આ ચાર શિષ્ય વિશેષ ભયભીત થયા. એમના ગુરુ સહિત નારદને કહ્યું કે અમે અહીંયા અજ્ઞાન ધર્મનો જાહેર કરીએ, પરંતુ કોઈ સ્વીકારતું નથી. દરેક ભગવાન શિવનું તો પૂજન ખૂબ કરે છે. નારદજીએ કહ્યું, હું કાંઈ કૌતુક કરું છું. નારદજી આ ત્રણેય નગરમાં પ્રવેશ કર્યો અને વારાફરતી સોનાના મહેલમાં, ચાંદીના મહેલમાં, લોખંડના મહેલમાં પ્રવેશ કરી એક એક રાજાને નારદજી મળ્યા. નારદજી કહે, રાજા આપ તો કીર્તિવાન છો, યશ ઇત્યાદિ આપે ખૂબ પ્રાપ્ત કર્યો. તમારા સામે તો દેવોનું પણ કાંઈ આવે નહીં, એવું તારકાક્ષને કહે, વિમલાક્ષને કહે અને કમલાક્ષને કહે. અને પ્રભુ આપ જાણો છો, શ્રેષ્ઠ ઋષિ આવ્યા છે, જે જ્ઞાનનો ખૂબ ભંડાર છે અને જેમના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય. અને એમની પાસે એવું સાચું જ્ઞાન છે કે એવું અત્યાર સુધી મેં મારા જીવનમાં કોઈ બી જગ્યાએ શ્રવણ કહેતા સાંભળ્યું નથી. પ્રભુ આવું કહેતા જ એ ત્રણેય રાજાઓને મનોમનમાં એક ઉત્સુકતા જાગી કે આવા ઋષિવરના તો દર્શન મારે કરવા જ પડે, કે જેના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય અને મનવાંછિત ફળ મળે અને અદ્ભુત જ્ઞાન. આ ત્રણેય રાજાઓ એ ચાર શિષ્ય સહિત પાંચમા ગુરુના સમીપમાં આવીને નમસ્કાર કરે. એના ગુરુ શિષ્ય સહિત આ ત્રણેય રાજાઓને દીક્ષા આપે છે અને એમને કહ્યું કે અમે જે કહીએ છીએ એ જ ધર્મ શ્રેષ્ઠ છે. નારદે જે વખાણ કર્યા એ વખાણની અંદર એટલા બધા આ ત્રણેય રાજા રોમાંચિત થઈ ગયા કે એમને કાંઈ દેખાયું નહીં. આ શિષ્યો કહે, ગુરુ કહે, આત્મા જ ઈશ્વર છે, બીજો કોઈ નિયંતા નથી. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ તો પ્રાણીના નામે એક સંજ્ઞા છે, એ કોઈ ભગવાન નથી. સૌ પ્રથમ તો ભગવાન અરિહંત કહેવાયા અને એક જ ધર્મ અહિંસા, જીવને દુખી કોઈ દિવસ ન થવા દેવું. અને એક જ શરીરમાંથી આપણે સૌ ઉત્પન્ન થયા, તેમાં ભેદ શીનો? અને અત્યારે તમે જે ધર્મ અપનાવો છો, આ શિષ્યો એવું કહે કે યજ્ઞની અંદર આ લોકોને દુખી કરે, વૃક્ષો કાપીને નાખે, એ અહિંસા છે. લોકોને મારીને નાખે, લોહી નાખે, શરીર સુખ શ્રેષ્ઠ. આવું કરવાથી સ્વર્ગ કોઈ દિવસ પ્રાપ્ત ન થાય. યાવત જીવે સુખીમ જીવેન રણમ કરતા ગ્રતમ પીવેત ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કદા. જેટલું જીવો એટલું સુખી જીવો, દેવ કરો પણ ઘી પીવો. આ બીજી વાર દેહ ક્યારે પ્રાપ્ત થવાનો? આવી દીક્ષા એમને દીધી. અને ધીરે ધીરે આ જે શિવ ધર્મ હતો, આ લોકો એનો ત્યાગ કરવા લાગ્યા. નગરવાસીઓ પોતાના ધર્મમાં સંપૂર્ણ વિમુખ એટલે ભ્રષ્ટ થયા અને ધર્મમાં ભ્રષ્ટ થતા અલક્ષ્મી પ્રવેશી અને શુભ લક્ષ્મી શંકર ઉપર આદર તપ કરીને બ્રહ્મા પાસે મેળવી હતી. એ લક્ષ્મીએ આજ્ઞાથી એ નગરનો ત્યાગ કર્યો અને એ શુભ લક્ષ્મી બહાર જતી રહી. પૈસાથી દરેક સુખ મળે એવું કોઈ દી માનવું નહીં. धन आते ही सुख मिलेगा उसकी कोई गारंटी नहीं है, लेकिन धर्म आते ही
जीवन सुखमय रहेगा, इसमें कोई संदेह भी नहीं है। धर्म ने રાખવો, આ નગરમાં જે ધર્મનો ત્યાગ કર્યો, શિવ ધર્મનો ત્યાગ કર્યો, દરેક દેવો બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા અને બે દેવો સાથે મળીને શિવ પાસે ગયા અને બ્રહ્મા વિષ્ણુ દરેક દેવો સાથે મળીને શિવને કહે, પ્રભુ આપે કહ્યું હતું કે આ લોકો શિવ પૂજન કરે એટલે એમનો નાશ ન થાય, પણ હવે આ લોકો શિવ ધર્મ નથી કરતા, આ કપટ કરે છે। ભગવાન શિવ કહે કે આમાં ભગવાન વિષ્ણુએ કપટ કર્યું છે, એટલે ભગવાન વિષ્ણુ જ એમનો નાશ કરે, પણ એ શક્ય નહોતું, કારણ કે મહાપુરુષનું વરદાન હતું। દરેક દેવો ભગવાન શિવને આજીજી કરે કે પ્રભુ તમે તો રાજા છો આ નગરના, શિવને આજીજી કરે અને પહેલેથી કહેલું છે કે આ સૃષ્ટિમાં જ્યારે કાંઈ કોઈ દેવોથી કોઈ પ્રશ્ન હલ ના થાય એટલે અંતે તો શિવના સમીપમાં જ આવે અને એના જ કારણે આ સૃષ્ટિ બચાવવા માટે કોઈ ઝેર સહન ના કરી શક્યું, અંતે મહાદેવને એટલે જ આપ્યું ને। કેમ બીજા કોઈ દેવ આગળ ના થયા એ ટાઈમે? એ ભાર સહન ના કરી શકે, એ તો બાપ જ જોઈએ। મહાદેવને કહે પ્રભુ આપ તો રાજા છો। બ્રહ્માજી કહે આપ તો શિવજી ચક્રવર્તી રાજા છો, મહારાજા છો અને આ બધો તમારો પરિવાર છે પ્રભુ, હું ગોર છું, આ ઇન્દ્ર એક કારભારી છે પ્રભુ શિવ। શિવને એટલું બધું એ લોકોએ મિષ્ટાન લગાવ્યું, ભગવાન કે તમે મને રાજા કહો, એવું કઈ દેખાતું જ છે નહીં ભાઈ, કપડા નહીં, તમે કહો રાજા। શિવજી ને બ્રહ્માજી એટલું બધું મીઠાશ, એટલું બધું બટર કે અદ્ભુત। મહાદેવ કે એવું કેમ મારી પાસે છે? બ્રહ્માએ કહ્યું તમે ખાલી એક વાર કહો, તમને જે જોઈએ એ અમે બધું કરી દઈએ। અને મહાદેવે એ સમયે દરેક વસ્તુ ભોગવી અને મહાદેવે એક રથની રચના કરી, કારણ કે આ ત્રણેય નગરોનો નાશ કરવાનો હતો માટે। અને મહાદેવે એ સમયે એવી વસ્તુની રચના ભગવાન બ્રહ્મા દ્વારા કરાવી કે જેનું વર્ણન એ જીવનમાં સાંભળવું એ બી એક પુણ્યની વાત છે। એ સમયે રાજકીય પહારો સહિત સારથી, રથ, ધનુષ્ય, બાણ, બ્રહ્માએ કહ્યું કે અમે બધું બની જઈએ, શિવ ખાલી તમે હા પાડો એકવાર। અને મહાદેવ એક રથની રચના કરી। બ્રહ્માએ આની વિશેષ રચના કરી કહી શકાય। આ બધું જ ધારણ કરીને મહાદેવ એ રથની અંદર જ્યારે બિરાજમાન થવા જાય છે ત્યારે આ દેવાદિદેવ મહાદેવ એનો ભાર કોણ સહન કરી શકે? એટલે બળદે એક એનો જે પગ હોય છે એ નીચે કર્યો, એનો ઢીચણ સમો થઈ ગયો, કારણ કે મહાદેવનો ભાર કોણ જીરવી શકે? ત્યારે ધર્મએ એ બળદનું પાછું સ્વરૂપ લઈને એમને સહાય કરી। આ રથ કેવો હોય છે? આ રથ કારણ કે ત્રણેય લોકના
સામે લડવાનું હોય અને મહાદેવને કહ્યું ભગવાન બ્રહ્માએ કે તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે અમે તમને રાજા બનાવીએ, રાજકીય ઠઠારો તમારો કરીએ. આ પૃથ્વીને બ્રહ્માએ રથ બનાવી, આખી પૃથ્વીને રથ. સૂર્ય ભગવાનને જમણું પૈડું રથનું કર્યું, ચંદ્રને ડાબું પૈડું કર્યું, વર્ષો જે છે એ રથનો વેગ કર્યો, અંતરિક્ષ જે છે એ રથનું પૂંઠિયું પાછળનો ભાગ કર્યો, દિવ્યલોક જે છે એ રથનું જોતર કર્યું, સ્વર્ગ અને મોક્ષ એ રથની બે ધજાઓ બનાવી બ્રહ્માએ. 7 વાયુ એ સોનાના પગથિયા થયા એ રથમાં ચડવા સારું. બ્રહ્મા આ રથના સારથી બન્યા અને 10 દેવો જે ઇન્દ્રાદી છે એ લગામ થયા. ઓમકાર એ બ્રહ્માનો ચાબુક થયો, અકાર એ મોટું છત્ર થયું રથનું, મેરુ પર્વત એ ધનુષ્ય થયો, સર્પો અનંત વાસુકી એ એની દોરી થઈ ધનુષ્યની, ભગવાન વિષ્ણુ સ્વયં એ ધનુષ્યનું બાણ થયા, 4 વેદ છે ઋગ યજુર સામ અથર્વ એ રથના ઘોડા થયા, અને શાસ્ત્ર જે છે શિક્ષા જ્યોતિષ કલ્પ વ્યાકરણ છંદ અને નિરુક્ત એ આભૂષણ થયા. અને આવો જ્યારે દિવ્ય રથ તૈયાર થયો અને મહાદેવે એ રથમાં જ્યારે પગ મૂક્યો ત્યારે એ રથ એ નીચો થઈ ગયો. ત્યારે બળદ એ ધર્મનું સ્વરૂપ લઈ નીચે આવે, એ રથ ઊંચો થાય. ભગવાન શિવ કહે બ્રહ્મા લગામ હાથમાં લ્યો, 1000 વર્ષ થવા આવ્યા છે અને સમય આવી ગયો છે આ ત્રણેયનો નાશ કરવાનો, અને 1000 વર્ષ પૂર્ણ થવા આવ્યા અને ભયંકર યુદ્ધ જેવું વાતાવરણ સર્જાવ્યું, અને અડધા પલકારાની અંદર જ ચંદ્રમાં જ્યારે પુષ્પરાગ પુષ્પમાં હોય અને પુષ્કરાગ વર્ત નક્ષત્ર ઇત્યાદિ હોય, મહાદેવે પર બ્રહ્મનું સ્મરણ કરી અને ત્રણેય નગરો જ્યારે એક જ લીટીમાં થાય છે ત્યારે એમનું તીર છોડે અને ત્રણેય નગરોનો નાશ થાય છે. મહાદેવ મહાદેવ દરેક દેવો પ્રસન્ન થાય. આ ત્રણેય નગરો નાશ કરવાથી એ સમયે લોકોએ મહાદેવને ત્રિપુરારી ત્યારે કહ્યા. આ ત્રણેય દૈત્યનો નાશ મહાદેવે કર્યો, ત્યારથી મહાદેવ ત્રિપુરારી થયા. ત્રિપુરારી મોરારી. મહાદેવ પરબ્રહ્મ પરમાત્મા. શિવ વિશે તો જેટલી ચર્ચા કરીએ એટલો સમય ઓછો પડે. હજી પણ અદ્ભુત એવા શિવના રહસ્યો 2 દિવસમાં આપણે જાણવાના છે. આવો આરતી તરફ આપણે પ્રયાણ કરીએ અને કાલે વહેલાસર પધારી જજો. 2 દી બાકી રહ્યા. રમણ દાદા. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો.
हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो। प्रभु जय हरि हरा गंगाधरे गिरिजावर गंगाधरे गिरिजावर ईश्वर ओमकारा ओम हर 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 महादेव। व्यागांबरे पीतांबरी शिव श्यामे पहर्या कमल नयन केशवने कमल नयन केशवने शिवजी ने त्रिनयना ओम हर 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 शिव चक्र त्रिशूले धारी त्रिपुरारी मोरारी त्रिपुरारी मोरारी जय कमलाधारी ओम हर 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 महादेव। चंदन चढ़े त्रिकमने शिव हर वश मांगे राम ने हृदय राख्या राम ने हृदय राख्या भूमिया अरे दागे ओम हर 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 महादेव। चंदन चढ़े त्रिकमने शिव हर वश मांगे राम ने हृदय राख्या राम ने हृदय राख्या भूमिया हरे दागे ओम हर 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 महादेव।
મુક્તા ફલે મોહને મુક્તા ફલે મોહન શિવજીને સર્પ કાળા ઓમ હર 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 મહાદેવ. કેવડો વાલો કેશવને શિવજીને દતુરો ત્રિકમને વાલા તુલસી ત્રિકમને વાલા તુલસી શિવજીને બિલી પત્રો ઓમ હર 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 મહાદેવ. લક્ષ્મી વર ઉમિયા વર શંકર શામળિયા હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી એકાંતે મળ્યા ઓમ હર 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 મહાદેવ. મોહનને મહાદેવ જો સુંદર ગાતો હરિહરના ગુણ ગાતા હરિહરના ગુણ ગાતા હરિચરણ જાતો ઓમ હર 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 મહાદેવ. હરિહરાની આરતી જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી મનમાં સ્થિતિ થાશે હર કૈલાસે જાશે ઓમ હર 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 મહાદેવ. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે એને ભાંગ ખૂબ ભાવે. હે ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે એને ભાંગ ખૂબ ભાવે. ભાંગ ખૂબ પીને ભોળો સમાધિ લગાવે ભાંગ ખૂબ પીને ભોળો
સમાધિ લગાવે ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે એને ભાંગ ખૂબ ભાવે ખાંડલા ખોદીને ક્યારા રે બનાવ્યા એ કાંદો રે વાવીને અફીણ ઉગાડ્યા હે કાર્તિક કોષ હાકે ગણપતિજી બીજને લાવે કાર્તિકજી તો કોષ હાકે ગણપતિ બીજને લાવે ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે એને ભાંગ ખૂબ ભાવે ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે એને ભાંગ ખૂબ ભાવે ભોલે ઓ ભોલે ભોલે ઓ ભોલે દો રોટા દિલ ટોટા દો રોટા દિલ ટોટા मेरे यार को मना ले वो प्यार फिर जगा ले मेरे यार को मना ले वो प्यार फिर जगा ले शक्ति के रोधा जटामा गंग वहे दिन रात डाक डमरो ना डमडमा हे शक्ति के रोधा जटामा गंग वहे दिन रात डाक डमरो ना डमडमाट शंख नानाद ભોળાને ભજો દિલ ને રાત ભોળાને ભજો દિલ ને રાત ભોળાને ભજો દિલ ને રાત
જપે શિવના જાપ દેવો માતાએ ભજવા ભોળાને ભજો દીનને રાત ભોળાને ભજો દીનને રાત ભોળાને ભજો દીનને રાત ભોળાને ભજો દીનને રાત હે શિવને જપો દીનને રાત અંજનીનો જાયો ઉડ્યો અને ઉડ્યો રે એ સમુદ્રના પાણી લોઢે રે ચડ્યા હે એવો અંજનીનો જાયો ઉડ્યો હરે રામા હરે કૃષ્ણ 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 બોલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય 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 નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું મનેડો ત્યાં જવા છે તો વસુધારામ શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો એ દયા કરી દર્શન શિવ આપો
સત આતમ કે ઉદાસે હું તો એકલ પંથે પ્રવાસે સત આતમ કે ઉદાસે થાક્યો દર્શન